આજના બ્લોગમાં તમને કહી જ દેવાનું છે કે અમે કોને આપ્યું છે ફર્નિચર વર્ક અને બેસાડી દીધું. હા, એના સજેશન લેવાના, તમને ગમતું એવું જ કરવાનું. પહેલા આપણને જે સળિયા દેખાતા હા. હતા એની ઉપર શીટું માંડી ને એની ઉપર આ બીજી શીટ મજા આવે બોલ આપણું બંધ જોવાનું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? એમ ખૂબ બધા મજામાં જશો. અને આજે છે રવિવાર, તો રવિવાર આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ લેટ. પૂર્ણો થવા આવ્યો છે ને લેટ ઉઠ્યા હતા કેમ કે કાલે રાતે લેટ થઈ ગયું હતું. જાગ્યા હતા, આરામ કર્યો હતો અને લેટ સૂતા અને 11 વાગે તો ઉઠ્યા હું. આ તો વહેલી ઉઠીને મોબાઈલમાં કાંઈક ઘૂસતા લેતી હતી. અને હા, આને નાહી લીધું છે પણ એને કપડાં છે ને પહેલાં પહેરી લીધા નાઇટ ડ્રેસ જેવા. લાગતું નહીં હોય નાહી હોય, ગંધારી જ લાગશે. નાઇટ ડ્રેસ નથી તો એ લાગે છે એવો જ. કાંઈ વાંધો, ચલો અત્યારે બપોરે જમી લઈએ પહેલાં, પછી આપણે બહાર નવા ઘરે પણ જવાનું છે. ફાઇનલી આજના બ્લોગમાં તમને કહી જ દેવાનું છે કે અમે કોને આપ્યું છે ફર્નિચર વર્ક. તમે લાસ્ટ ટાઈમે સાંભળ્યું હશે પણ ત્યાં ભૂલાઈ જાય, પણ આ વખતે તો શ્યોર કહી જ દેશું. ભલે હાલ આજે છે ને નવા ઘરે જાય ને ત્યાં જ તમને કહી દઈ તો તમને આઈડિયા આવે કે શું છે શું નહીં, અને અપડેટ આપી દઈ કે શું છે નવા ઘરની. હાલો एलेक्सा लाइट्स ऑफ. कंफ्यूज से પોપટ. एलेक्सा लाइट्स ऑफ. ठीक है. ચલો હાલ ને. તમારું લેપટોપ તો ગાઈસ જમી લીધું ને હવે યાદ આવ્યું વ્લોગ ભૂલાઈ ગયો તો જો જમવામાં હતા વઘારેલ ભાત અને લાપસી હતી, તો એ તો અમે કટકટ આવી ગયા. ઓલી લઈ ગઈ છે અહીંથી પાત્ર. હા હું પાત્ર ના બતાવવા દીધું. હા, જ્ઞાની બાબા પાત્ર. અને અહીંયા સૌરવ જોશીનો બ્લોગ પતાવ્યો જસ્ટ, અને હવે 1 વાગ્યો છે ને થઈ ગયા છે ફ્રી. તો ચલો હવે આપણે સ્થાન આપણું ના શું કહેવાય ઊભા થઈ જાય હવે પ્રેમથી. તો ખાઈ પીને ફ્રી થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ નવા ઘરે. જો બેગ લીધું છે, અંદર મૂકે બેગ, અને આપણી રામ પ્યારી કાઢવાની છે અહીંયાથી. અને તડકો તો તમે વાત જ ના પૂછો. પહેલાં તમે અત્યારે બ્લોગ જોતા હશો ને એમાં વરસાદનો હતો હશે, ઘણાની કમેન્ટ પણ હતી કે જૂનો બ્લોગ છે. હા, જૂનો જ બ્લોગ છે. હમણાં છે ને બ્લોગમાં વચ્ચે 1-2 દિવસ સ્કીપ પણ કર્યો હતો, પણ તોય રેગ્યુલર નથી થતા કેમ કે 1-2 દિવસ આ ઘરના કામમાં ને એવી રીતે છે ને મુકાતા નથી, એટલા માટે. એટલે જૂનો બ્લોગ હતો. જો આ કાઢે છે ગાડી. કેમ ચશ્મા કાઢ નાખ્યા? અંધારા જેવું લાગે પણ આ અચાનક અંધારું થઈ ગયું, પાછો વચ્ચે તડકો થઈ ગયો, નક્કી નથી રહેતું કઈ. ગાડી જો ભૈરી ગંધારી. તો ચલો આપણે પહોંચી ગયા ચાના અડ્ડાએ. તો ચા પી આવી અને કાર અહીં રોડ ઉપર રાખીએ છીએ કેમ કે આને બેસાડી દીધું. ચલો ફટાફટ ચા પી લે, કારણ લેકા ચાલુ થાય ને તો પતશે નહીં. હજી તો જઈમું તો રોંઢે નહીં મેળાવે એટલા માટે. તો સ્કૂલમાં લીધી જ ચાય. ચલો ચાય વિથ વાઇફ ઇન એસી. ઘણાની વાઈફ ચાની રસોડી હોય, આપણી વાઈફ એટલું એવું કઈ નથી, પૈસા બચે છે આપણા થોડા. બધા તમે વાપરો હોય એનું કાંઈ વાંધો નહીં. ચલો ચા પી લઈને પછી નવા ઘરે જ જવાનું છે ને ડાયરેક્ટ, બીજું કઈ છે કામ? ડાયરેક્ટ નવા ઘરે પછી પહોંચી જાય. અને છે ને પછી રાત્રે કઈ ટાઈમ મળતો નથી, તો અત્યારે ચા પીવે છે ને હું નવરી ધૂપ થુલિયા મારું છું. તો છે ને અત્યારે કહી દઈએ કે આપણે શું કોને આપ્યું છે કામ, કઈ રીતનું છે, બધું ડિસ્કશન તમને કહી દઈએ અમારું. તો એમાં એવું હતું કે પહેલાં છે ને બહુ બધી જગ્યા ઉપર જોયું હતું, કેટલા બધા કારીગરને બતાવ્યું હતું, એમને મિસ્ત્રીને બતાવ્યું હતું, ઇન્ટિરિયરવાળાને પણ બતાવ્યું હતું. બધું ડિસાઇડ કરતા હતા, બધાનું એસ્ટિમેશન કરાવ્યું. ઇલેક્ટ્રિકવાળાનું અલગ, જો મિસ્ત્રીને આપે તેમાં શું કરવાનું, એક તો ઇલેક્ટ્રિકવાળાનું, પછી પીઓપી વાળા અલગ, મિસ્ત્રી પછી ફર્નિચર કરી દે, પછી બીજી આપણે લાઇટિંગ વગેરે પીઓપીમાં ફિટ કર્યું હોય ને તેના પાછા અલગ. એટલે એ બધાનું અલગ અલગ એસ્ટિમેશન બી કઢાવ્યું અને ઇન્ટિરિયર વાળાનું પણ એસ્ટિમેશન કઢાવ્યું. તો ઇન્ટિરિયરમાં છે ને બહુ એટલો બધો ફેર નહોતો પડતો. કેટલો 1.5 લાખ જેટલો પડતો હશે. 1.5 લાખ હતો ને. એટલે આપણે ફર્નિચર ને દઈ અને ઇન્ટિરિયર ને દઈ, તો ઇન્ટિરિયર વાળામાં છે ને 1 લાખ વધતા હતા. હા, પણ કેવું કે ફર્નિચર વાળામાં આપણે બધું ડિઝાઇન A to Z એને કેવી પડે, ધ્યાન રાખવું પડે, ડિઝાઇન કઈ પડે, બધી વસ્તુ લઈને આપવી પડે, માલ આપવો પડે, અને આપણે કેવું પડે કે તું આમ નહીં આમ કર, કઈ ભૂલ કરે તો આપણે એને સમજાવવા. એટલે સસ્તું તો જ પડે. અમને પહેલા એ જ સારું લાગતું હતું, પણ પછી એવું વિચાર્યું કે હવે બહુ બધું એક તો છે ને આમાં ડિઝાઇનમાં બહુ કન્ફ્યુઝન થાય છે, તો કઈ ટાઈમ જ નથી મળતો.
તો હવે એને ક્યારે ચાલુ દિવસોમાં એમને ક્યારે બધો સામાન લઈને આપવો, ક્યારે બધું કરવું, એવું બધું મિક્સિંગ થતું હતું અને પછી બહુ 1 લાખ જેટલો ફેર પડતો હતો. તો પછી છે ને ઇન્ટિરિયર વાળાને જ આપી દીધું છે. અમે આખું બધું જ કામકાજ બધું જ એમના ઉપર છે. લાઇટિંગ, પીઓપી, ઇલેક્ટ્રિક કામ, પછી ફર્નિચર નું એટલે ઘણાને એમ થતું હશે કે 1 લાખ ઓછા ન હોય, 1 લાખ વધુ જ કહેવાય. બધું જ છે. પણ અમારે 3.5 મહિના ધક્કા ખાય, એકાત્રા રોજ જવાનું. અહીંથી બહુ દૂર છે. હા, દૂર છે. અત્યારે રહીએ છીએ ને ત્યાંથી. અને જ્યારે કામ ચાલુ હોય, તમને ખબર છે લાસ્ટ વીક 9 વાગે તો ઘરે પહોંચતો. એમાં મારે ઈ ઘરે ક્યારે જવું અને માલ લેવા આપણે દિવસના જ જવું પડે. હા. કામ પતાવીને જાય તોય ન મેળ આવે. શનિ રવિ ખાલી જાય ને તો મેળ જ નહોતો આવતો. એટલે ખાલી શનિ રવિમાં બધું સામાન ને બધું લઈને આપવું પોસિબલ નહોતું થતું. તો વચ્ચે બ્રેક આવ્યો તો એમણે ચા પી લીધો ને ગાડી હલાવી હતી એટલે. તો એમાં હતું એવું કે છે ને બહુ બધા ધક્કા થાય એમ હતા ને એવું બધું હતું. એટલે અમને થોડુંક એવું લાગ્યું ને ઘરેથી પણ એવી રીતે કીધું કે તમારે ધક્કા ઓછા થાય, કેમ કે ચારેય ને ઓફિસ ને હોય એટલે હવે કોઈ ફ્રી ના હોય તો ધક્કા કોણ ખાય. સેટરડે સન્ડે જ ટાઈમ મળતો હોય તો સેટરડે સન્ડે માં આખો દિવસ પેક જ થઈ જાય. અત્યારે નથી તોય પેક થઈ જાય છે. કા સાચી વાત. અને પાછું અમારે મેઇન શું કે સારું લાગવું જોઈએ. હવે એમાં 1 લાખ વધુ દેવાથી એક તો ધક્કા બચી ગયા, પ્લસ માં ઇન્ટિરિયર ડિઝાઇનર હોય એટલે ખબર હોય ક્યાં શું રાખવું, કઈ રીતની ડિઝાઇન, એનો એ એક્સપિરિયન્સ કે ને એ રીતના બનાવે એટલે સારું થશે એમ એવું ફીલ થાય છે. એટલે ફાઇનલી અમે લોકો ઇન્ટિરિયર વાળાને આપી દીધું છે. અને રિલેટિવ ના રિલેટિવ જ છે પાછા. હા, મતલબ રિલેટિવ છે, કોઈ અજાણ્યા નથી. એટલે મતલબ દૂરના રિલેટિવ થાય પણ રિલેટિવ છે એટલે એમ બી વાંધો નથી. થોડું ઘણું ડિસ્કાઉન્ટ વગેરે પણ એમને કરી દીધું છે, સારા છે. અને ક્યારેક મોકો મળશે તો અમે તમને વ્લોગમાં એમને પણ બતાવશું, કેમ કે ફર્નિચરની અત્યારે છે ને પીઓપીની ડિઝાઇન હજુ ડિસાઇડ થઈ છે અને પીઓપી સ્ટાર્ટ થયું છે. જેમ તમને ખબર એમ હજુ ઘરે જઈને બતાવશું બીજું શું કામ સ્ટાર્ટ થયું છે. પીઓપી જ ચાલતો હશે, કેમ કે 2 રૂમમાં અને હોલમાં 2 જગ્યા પર પેલા પીઓપીની શીટ લગાવવાની બાકી હતી અને 2 ઘરનું કામ પાછું જોડે થાય છે. એટલે અમારું પીઓપી થઈ ગયું હતું અને નીચે પીઓપી હજી નહોતું થયું. એટલે આજે એ જ સ્ટાર્ટ થયું હશે ને એમ કીધું કાર્તિકે આજે સ્ટાર્ટ કરી દીધું હશે ત્યાં. તો કઈ નહીં, તમને લોકોને ફાઇનલી કહી દીધું. ઇન્ટિરિયર વાળાને આપ્યું છે અને હવે કેટલું કામ થયું છે આપણે ત્યાં જઈને તમને બતાવીએ. ચલો. અને હા, જે ઇન્ટિરિયર ડિઝાઇનર સગા છે એને અમે આપ્યું છે, પણ એવું નથી કે સગાના સગા જ આપી દીધું. એનું કામ જોયું હતું, 2 એના કમ્પ્લીટ થઈ ગયેલા ઘર અને 1 ચાલુ હોય એ ઘર જોયું હતું. પ્લસ માં અમે જે મિસ્ત્રીને આપવાના હતા એનું જોયું હતું. એટલે બધું જોઈને પછી જ અમે એવું ન કે ઇન્ટિરિયર ડિઝાઇનર સારું જ કરે. ઘણા ઇન્ટિરિયર ડિઝાઇનર પેલા બિગિનર હોય. અમે જેને આપ્યું છે ને તો ભણ્યું છે એનું અને પ્લસ માં એક્સપિરિયન્સ વધારે છે. હા, એટલે એને આપ્યું છે. એટલે મેઇન તમે કોઈ આપો તો કામ એનું જોઈ લેવાનું ખાસ. એટલે અમને તો બીક શું લાગતી હતી ખબર, કે મિસ્ત્રીને આપ્યું, ચલો એક તો ડિઝાઇન આપણે આપણી રીતે બધી એને કહેવાની. હવે મિસ્ત્રીને આપ્યું ને એક વસ્તુ એમ થાય કે ચાલો નથી ગમતા. સરોજ જોશીને અત્યારે કેવું થાય છે, એને અમુક વસ્તુ પેલી જેમ કે ઘણી મને તો એમને બહુ કીધું છે ને વ્લોગમાં, એને કેટલી વસ્તુ કાઢીને પાછી નખડે. એની પાસે પૈસા છે જ નખાવના. આપણે તો એવું કઈ કરી નથી શકવાના, ના ગમે કે ગમે પછી રાખવું જ પડે. એટલે અમુકમાં તો એમાં એવી કન્ફ્યુઝન થતું હતું કે આપણને ડિઝાઇન કેમ કે કેવું થાય કે બીજાના ફોટોમાં જોયું હોય તો આપણને ગમી જાય, પછી હવે એ જ સેમ વસ્તુ આપણી ઘરે કરીએ એવી સેમ થાય ના થાય, એ થાય પછી વધારે આઈડિયા આવે કે આવું છે. હવે એક તો પેલું મકાન કરે છે એટલે એમ બી ના ખબર હોય કે કેવું આપણને સારું લાગશે, કઈ એક્સપિરિયન્સ હોય નહીં, ફર્સ્ટ ટાઈમ છે. એટલે પછી એવું વિચાર્યું કે એમને થોડુંક છે ને હજુ અમે એમનું સજેશન્સ બધું લઈને જ ડિઝાઇન ફાઇનલ અમે જ કરીએ છીએ અમારી ચોઈસની, કે અમને કેવી ગમે છે, કઈ વસ્તુ ક્યાં રાખવી છે, એ બધું જ A to Z પ્લાનિંગ તો અમારું જ છે. પણ એમના સજેશન આપી શકે ને, અમુક વસ્તુ આપણને ઇમેજિન ના થતી હોય પણ એમને ઇમેજિન થઈ જાય. હા, એના સજેશન લેવાના, આપને ગમતું એવું જ કરવાનું. ગાઈસ, કામ તો જોરશોરમાં હાલે છે. જો ઉપર પીઓપી, અહીંયા પીઓપી. નીચે પાછા ઓલા કરી નાખી. પેલા આપણને જે સળિયા દેખાતા હતા એની ઉપર શીટું માંડી ને એની ઉપર આ બીજી શીટ ના. હા, હવે આમ વચ્ચે જો. અચ્છા, બે સીટ મને તેમ નહીં છે બધે તમે જો
મગજ ઘુમાડવા માંડી. જો ગાઈસ આ રૂમમાં આટલું થઈ ગયું છે પીઓપી આમ તો મોસ્ટ ઓફ. ચલો અહીંયા જો આ બધા ઓલા લોંદા પડ્યા, આમાં જે લોંદા માર્યા હોય ને પડ્યા હોય નીચે. પહેલી વાર જોઈ નહીં પીઓપી બનતા તો. અને અહીંયા અમે લેપટોપ લઈ આવ્યા છે. ડિઝાઇન સિલેક્શન કદાચ અહીંયા કરશું પણ ગરમી બહુ છે, નક્કી નહીં કરશું તો કરશું, બાકી હમણાં અહીંથી જવાનો પ્લાન છે મોલમાં જઈને કરશું. વાંધો નહીં, આટલું કંઈક પ્રોગ્રેસ છે હજી પીઓપી એને પૂછ્યું ને કીધું કે ઓલમોસ્ટ આજે કમ્પ્લીટ થઈ જશે. અને ફર્નિચર અમે સિલેક્ટ કરીને આપશું ને એટલે કાલે માલ આવવાનો છે અને કાલથી અથવા પરમ દિવસથી એ સ્ટાર્ટ કરી દેશે માલનું. બરોબર, આવી ક્યાંક અપડેટ છે અને મજા આવે છે ફર આપણું બનતું હોય જોવાની. મજા આવે નથી આવતી તને? મને આમ ખબર નહીં, ઓલા જન્મમાં કડી હોય છે. રાજકોટ કામ થતું તો હું નતો નીચે જઈને બેસી જતો. નક્કી કરી લે અહીંયા ડિઝાઇન થોડીક. એક રૂમ સારો છે તેમાં બેસી. તો ગાઈસ જો અમે છે ને અમારા સોસાયટીના ગાર્ડનમાં આવી ગયા છીએ તો આ હિચકવા માંડી. એ પડતી નહીં, કાંઈ ન કે તું નાની જ લાગ. ચલો ગાઈસ તો પાણી લઈ આવ્યા હતા પણ ઠંડુ હતું ને આ લોકોને આપી દીધું. અમે પી લીધું ને એ લોકોએ પી લીધું. પણ આજે રવિવાર છે એટલે આ રીતના આવી છે કે બાકી કામ પૂરું થાય તો અહીંયા રાતે આવવાનું થાય, સાંજે અથવા સવારે વહેલા આવી તોય થાય. જોઈએ ચલો પેલા સામેથી લઈ લઈએ સોડા બોડા. કી પીવી છે? પાણી લઈ લ્યો. દોડીને ભાઈ ગયા. સન્ડે છે એટલે આ રીતના આમ ફ્રેશ થવાની મજા આવે, કાર ચલાવવાની કે ક્યાંક નવા ઘર જવાનું. પછી આડો દિવસ હોય ને એટલે ગાઈસ આમ એમ મન ના થાય કે કાર લઈને કાંટો મારવાય જાય. બરાબર ને, થાકી ગયા હોય એમ થાય કે સુઈ જાય. આમ આડા પડીએ એમ મન થાય, કેમ કે આખો દી આડા પડ્યા ન હોય એટલા માટે. વચ્ચે લોડ નહોતો જ્યારે કામમાં ત્યારે એવું થતું કે આડા મારીએ, કેમ કે લોડ ન હોય એટલે ચાલે ને, મગજથી થાય કે ન હોય. થાકી ગયા હોય ને એટલે આવું થાય. શનિ રવિમાં અમે બહાર નીકળીએ મોસ્ટ ઓફ બધાને તો. બરોબર. હા હજી તો તમને ખબર નહીં, 2 દી થયા તો પાણીપુરી જ ખાઈ ગઈ. रोंडे जय पानी पूरी खाने जाने हैं अभी सोच रहे थे कि अल्फा मॉल पे जाए पर फिर कैंसिल कर दिया क्योंकि वहाँ पे वो ककड़ाट ज़्यादा होता है। पर हमको डिसाइड करनी थी ये डिजाइन नक्की करवानी છે અને એટલા માટે ત્યાં જઈ એના કરતા ઘરે જ જઈ મેં કીધું આરામ કરતા કરતા ડિઝાઇન નક્કી કરીએ બરોબર। ચાલો ઘરે જઈ ડિઝાઇન નક્કી કરીએ તમને એક એક ડિઝાઇન બતાવશું પણ જેમ આજે નહીં હો સોરી જેમ થાતી જાય ને એમ તમને કહેશું કે આવી છે અહીંયા આવી છે બરોબર ને। અમારું ઘરનું પ્લાનિંગ કહેશું કે કઈ વસ્તુ ક્યાં રાખી છે કેવી રીતે કરી છે બધું। હા અપકમિંગ વ્લોગ્સ બહુ મસ્ત આવવાના છે। સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો। કઈ નહીં ચલો પાણીપુરી ખાઈ લઈને પછી ઘર ભેગા થઈ જાય। ઘેર ભેગા આમ કઈ હું બોલતી ઘર ભેગા ખાના પડતા હે ના। પાણીપુરી ઉપર કોકા કિલો પીવા। કોકા કિલો કોકા કોલા પીવો। તો ગેસ પાણીપુરી ખાઈ લીધો બતાવતા રહી ગયું અમારે હમણાં એવું બહુ થાય છે નહીં કેમ કે થાકી ગયા હોય ને તો આમ એવા આમ ખોવાઈ જાય ફ્રેશ થવા માંગે। હા તો ધંધામાં ધ્યાન આપતા જાવ થોડું ઈ વળી હો લાવો કોકા કોલો કિલો કોકા કિલો પીવો હે કે સરસ લાગી હાલશે કોકા કિલો ઓમાય ગરમ થાય છે। મારે તો પાણો પીવો તો તું પાણો પી થોડોક પી લે પહેલા પછી પાણો પીજો। 1 કિલો કોકા કિલો ઉડી ગયો બસ। તો ગાઈસ રાત પડી ગઈ દિવસે ઘરે ગયા ઘરે સિલેક્શન કર્યું અને પછી અત્યારે જમવા આવી ગયા છે બહાર તો ફ્રેન્કી ખાવા આવ્યા છે અહીંયા પ્રમોશન ઓફ ફ્રેન્કી સ્ટેશન। હા તો અહીંયા ફ્રેન્કી ઓર્ડર તો આપી દીધો છે આ ભાઈને એમ કેવું
કે અમે તમારા રેગ્યુલર કરતા અમને ફ્રીમાં આપો અમે તમારા બ્લોગમાં બોલી છે કીધું નહીં મન તો થયું કેવા જાય મેં કીધું કહેવાય ફ્રેન્કી અને થોડીક દર વખતે કરતાં સ્પાઇસી રખાય કેમ કે ક્યારેક છે ને ફીકી કરી દે છે ક્યારેક સ્પાઇસી હોય આ વખતે થોડીક સ્પાઇસી મેં કીધી બહુ નહીં મેં કીધું થોડીક એમાંય કીધું વળી બહુ કરી દીધું હાલો ખાઈ લઈએ અને સોડા ઘરે જ લઈ આવ્યા ભેગી લાવ્યા હતા અને વાંધો નહીં હાલો ખાઈ લ્યો ભૂખ લાગી મને હાલો તો ગાઈસ ફ્રેન્કી ખાઈ લીધી ને હવે જાય છે એક જગ્યાએ સ્વિસ કોકો પીવા માટે બરોબર ને મન થયું જ કોકાનું તો ગાઈસ જો આ સબસ્ક્રાઈબર હતા જે બે જાય છે ને એમાં પાછળ જે ગ્રે જેવું પહેર્યું છે ને બ્લોગ શૂટ કરતા હતા ને તો કે જયદીપ છે આ તો જયદીપ મને તો એમ છે તમે લોગ ચાલુ રાખશો અમે છે ને દર વખતે કોઈ બી મળે ને તો પૂછતા ભૂલી જ જઈએ કે તમારું લોગમાં આવું છે પછી જાય પછી યાદ પણ આવે ચાલુ કેમ રાખવું હવે અચાનક એમ કે તો જયદીપ પૂછવું જ કરે ને કે સબસ્ક્રાઈબર છે કોણ છે પછી એને ગમે ન ગમે એક એવું વિચારતા હતા કે તમે લોકો ફ્રેન્કી સ્ટેશને હોય તો ક્યારેક મળે ડેઈલી જોઉં છું એ કે બહુ ટાઈમ પછી સબસ્ક્રાઇબર હા એમ તો ના જાજા દિવસ થયા છે આજા દિવસો પછી એકાદ વીક પછી ને મજા આવી ગઈ માટે એનર્જી આવી ગઈ એટલે એ સામે એનર્જેટિક હતો એટલે કોઈ ના આવ્યો છે કાંઈ નહીં ચલો હવે ડાયરેક્ટ સ્વિસ કોકો ગોતીએ બે જવાલો આકસ તું 8 સોડી હાલો જાય આવ્યા ચલો અહીંયા પહોંચી ગયા છીએ અને કોકા અહીંયા જો તો કોકો લઈ લીધો ને અડધો પીધો ને હવે કે નથી પીવાતો તો છે ને હાથમાં લઈને ઘરે જઈએ છીએ અરે મહેનત લીધો આને લીધો હાથમાં તો તમને ઘરે જઈને મળીએ તો ગાઈસ ઘરે પહોંચી ગયા ને હવે ઉપર હું તો માં ગઈ નાખો ક્યાંથી આવી આમ ત્યાંથી નાખીને આમ ત્યાં ફરીને ફરીને આવી વાહ વિચારું ક્યાં ગયા થઈ તો ઘરે પહોંચી ગયા ને હું તો એમ વિચારતી હતી કે આ ગાડી પાર્ક કરીને તમને બતાવું ત્યાં તો એ ગાડી પાર્ક કરીને મારો વેઇટ કરતા હતા હું પેલું લીધું હતું ને આ પી ગયા રસ્તામાં નાખવા ગઈ હતી પેલું હો કોકો તો ગાઈસ અત્યારે ઘરે જઈને સુઈ જશું કાલે પાછું કાલથી ઓફિસ ચાલુ થઈ જશે તો મળીએ આપણે કાલના બ્લોગમાં તો ચલો આ બ્લોગ ગમે હોય તો લાઈક કરજો ચેનલ પર હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય 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 હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને શું હું એટલે મેં હજી સ્ટાર્ટ નથી કર્યો આજનો થોડાની વાઈફાઈ ચા વાળી સોરી જીરો રાઈટ થશે જ તો આપકો એ અને હા ગાઈસ જો અહીં અવાજ આવશે હમણાં તો